જય ગિરનારી કેવો અવાજ આવી ગયો મિત્રો? જુનાગઢ ડુંગર ઉપર આપણને જોવા મળી ગયું છે એક જનાવર, બાબરા ભૂત જેવા તો. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારું મારા એક નાના એવા વ્લોગમાં. તો આજે આપણે સોમનાથમાં તો છેલ્લો દિવસ ને હવે આપણે જવાનું છે સીધું જુનાગઢ. તો અમે પહોંચી ગયા છીએ હવે જુનાગઢ. પછી અમે આવી ગયા રિક્ષા સ્ટેન્ડ ને અમને મળી જાય રિક્ષા. તો અમારે અહીંથી સીધું જવાનું હતું જુનાગઢ તળેટીમાં ભવનાથ મહાદેવે. મિત્રો તો અહીંનો વ્યૂ હતો એકદમ જોરદાર. અમે હવે પહોંચી ગયા હતા જુનાગઢ તળેટીમાં. મિત્રો અહીંયા ડુંગરો ને વાદળ અડીને જઈ રહ્યા હતા. ત્યાં થોડીક જ વારમાં વરસાદ થઈ ગયો ચાલુ. મિત્રો તો અમારી એન્ટ્રી થતા જ ને વરસાદે બોલાવી દીધી બાકાજી કી. જો આવો વરસાદ કાલ ડુંગર ચડતા આવશે તો ઓર મજા આવવાની છે. તો મિત્રો અમે હવે પહોંચી ગયા હતા વેલનાથ બાપુની જગ્યામાં. ત્યાં પહોંચતા જ ને આપણને મળી ગયું ખાવા માટે આ ફળ. જે કોઈને આ ફળનું નામ ખબર હોય તો કરી દીજો કોમેન્ટ. મિત્રો તો અમે સવારમાં 6:30 ડુંગર ચડવાનું કરી દીધું છે ચાલુ. અમે થોડાક પગથિયા ચડીને જ બેસી ગયા આરામ કરવા માટે. તો મિત્રો ડુંગર ઉપર આવેલું છે એક જટાશંકર મહાદેવજીનું મંદિર. તો આપણે જઈશું દર્શન કરવા માટે. અમે હવે પહોંચી ગયા હતા જટાશંકર મહાદેવ. જય ગિરનારી. દર્શન કરીને પછી અમે ચાલતા થઈ ગયા ડુંગર ચડવા માટે. મિત્રો અમે હવે આવી ગયા હતા જંગલની બહાર ને આનો નજારો હતો એકદમ મસ્ત, ફૂલ મોસમ ઠંડો. મિત્રો જુનાગઢ ડુંગર ઉપર આપણને જોવા મળી ગયું છે એક જનાવર. મિત્રો તો ડુંગર ઉપરની મોજ તો કઈક અલગ જ છે. તો મિત્રો હવે હું પહોંચી ગયો છું અંબાજી. તો મિત્રો હું તમને શોર્ટ વિડીયોમાં તો પૂરું નહીં કહી શકું, તો પૂરો વિડીયો જોવો હોય તો આવી ગયો છે મારી યુટ્યુબ ચેનલમાં.